गुड मॉर्निंग विद्यार्थी मित्रों। हवे चैप्टर 10 આપણો જેની અંદર કોષ ચક્ર અને કોષ વિભાજન બરાબર એમાં લાસ્ટ લેક્ચર ની અંદર મિત્રો આપણે આંતરાવસ્થાનો ચર્ચા કરી ગયા હતા। આંતરાવસ્થા મિત્રો કુલ 3 ભાગમાં વહેંચાયેલી હતી, G1 S અને G2 બરાબર। આંતરાવસ્થામાં જે S તબક્કો હતો એ ખરેખર ખૂબ અગત્યનો હતો, કારણ કે ત્યાં જનીન દ્રવ્ય શું થયું હતું, ડબલ થયું હતું। જનીન દ્રવ્ય ડબલ થયું હતું, રંગસૂત્રો ડબલ નહોતા થયા। એ વખતે પણ આપણે શું એકદમ સ્પષ્ટ ચર્ચા કરી ગયા છે બરાબર। ઓકે, કારણ કે જનીન દ્રવ્ય બે બાળકોષમાં વહેંચાય એટલે જનીન દ્રવ્ય અડધું થાય છે બરાબર, રંગસૂત્રો અડધા થતા નથી। એ વસ્તુ આજના ટોપિક સાથે તમને થોડું ઘણું રિલેટેડ ક્લિયર થઈ જશે બરાબર। તો એ જનીન દ્રવ્ય S તબક્કામાં ડબલ થઈ ગયું બરાબર, 2C નું 4C થઈ ગયું બરાબર। હવે એ S તબક્કા પછી G2 તબક્કો અને પછી આપણે વાત થઈ હતી M તબક્કો, માઇટોસિસ સમવિભાજન તબક્કો બરાબર। તો આજે આપણે મિત્રો સમવિભાજન તબક્કાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। સમવિભાજન તબક્કાને શું કરીએ છીએ, અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। એક લાંબી ટોપિક છે મિત્રો, બની શકે એ એક લેક્ચરની અંદર પણ પૂર્ણ થાય, બે લેક્ચરમાં પણ પૂર્ણ થઈ શકે બરાબર। એટલે તમારે એને એકાગ્રતાપૂર્વક આ ટોપિકને સમજવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર। જો એકાગ્રતાથી સમજશો તો ટોપિકમાં ક્યાંય તમને વાંધો આવશે નહીં। ઓકે, હવે વાત છે મિત્રો M તબક્કો, મતલબ કે એક માતૃકોષ જે હોય, સમજી લે એક માતૃકોષ બરાબર। તો એક માતૃકોષની અંદર પહેલા તો જનીન દ્રવ્યની વહેંચણી થાય બરાબર, એટલે કોષ કેન્દ્રનું વિભાજન થાય, એકમાંથી બે કોષ કેન્દ્રો બને અને પછી એમની વચ્ચે આવેલા કોષ રસની વહેંચણી થાય બરાબર। એટલે એક્ચ્યુઅલી સમવિભાજન જે તબક્કો જે ખરો એક સળંગ તબક્કો છે, પણ એને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય। મેં જે અહીંયા નોંધ સ્વરૂપે આપેલું છે, શરૂઆત ત્યાંથી કરી રહ્યો છું કે ભાઈ પહેલું કોષ કેન્દ્ર વિભાજન, મતલબ અહીંયા ધારો કે આ એક માતૃકોષ છે બરાબર, તો એનું વિભાજન થાય તો પહેલા તો આવી રીતે બે બાળકોષ કેન્દ્રો તૈયાર થાય, એકમાંથી બે કોષ કેન્દ્રો તૈયાર થયા, જનીન દ્રવ્ય ડબલ થયું બરાબર, એટલે એનું પહેલું કોષ કેન્દ્ર વિભાજન કહેવાય, કેરિયોકાઇનેસિસ એના માટે શબ્દ વપરાય છે। કયો શબ્દ વપરાય છે મિત્રો, કેરિયોકાઇનેસિસ। અને પછી એમની વચ્ચે અંગિકાઓ અને કોષ રસની વહેંચણી થાય એટલે કોષ રસ વિભાજન થયું, એને સાઇટોકાઇનેસિસ કહે છે બરાબર। તો પછી મિત્રો એકમાંથી કેટલા, તો કે બે બાળકોષ તૈયાર થઈ જતા જોવા મળે છે બરાબર। તો આ રીતની એક અહીંયા પ્રોસેસ થતી જોવા મળે છે બરાબર। એટલે સમવિભાજન એમ એક સળંગ પ્રક્રિયા છે, પરંતુ આપણે એને સરળતા ખાતર બરાબર કે જેની અંદર બે ઘટનાઓ બને છે, એક કોષ કેન્દ્ર વિભાજન ને બીજી કઈ કોષ રસ વિભાજન। હવે પહેલી વાત કરવી છે મિત્રો કોષ કેન્દ્ર વિભાજન। તો ભાઈ એકમાંથી બે કોષ કેન્દ્રો તૈયાર થવા, જનીન દ્રવ્ય બે ભાગમાં શું થવું, વહેંચાઈ જવું। જનીન દ્રવ્ય બે ભાગમાં શું થવું, વહેંચાઈ જવું, કારણ કે કોષ કેન્દ્રમાં તો જનીન દ્રવ્ય આવેલું છે, આપણો ડીએનએ આવેલો છે રેડી। તો એ જનીન દ્રવ્યને બે ભાગમાં સરખા ભાગમાં વહેંચવું એટલે કોષ કેન્દ્ર વિભાજન, અને પછી બાકીનો જે કોષ રસ છે, જે અંગિકાઓ છે, એની વહેંચણી કરવી એટલે કોષ રસ વિભાજન। એટલે એમ જોવા જઈએ તો અહીંયા બે તબક્કાઓ ખાસ જોવા મળે છે। ચલો એક વસ્તુ આ ક્લિયર થઈ ગઈ દરેકને, રેડી। ઓકે, બીજી વસ્તુ મિત્રો, જે આ કોષ કેન્દ્ર વિભાજન થયું એકમાંથી કેટલા, તો કે બે બાળ મતલબ કે બે કોષ કેન્દ્રોનું જે નિર્માણ થયું, જનીન દ્રવ્ય જે વહેંચાયું બરાબર, એ સળંગ પ્રક્રિયા છે। કેવી પ્રક્રિયા છે મિત્રો, સળંગ પ્રક્રિયા છે, પરંતુ આપણે એ સળંગ પ્રક્રિયાને સમજવા માટે કુલ 4 પેટા તબક્કાઓમાં શું કરી દીધી, વહેંચી દીધી છે। શું મિત્રો, કુલ 4 પેટા તબક્કાઓમાં શું કર્યું, આપણે એને વહેંચી દીધી છે કે ભાઈ સમવિભાજનને, પણ સમવિભાજનમાં કોને, કોષ કેન્દ્ર વિભાજનને આપણે 4 પેટા તબક્કાઓમાં શું કરી, વહેંચી દીધી છે। જેમાં એક છે પૂર્વાવસ્થા, જેને મિત્રો પ્રોફેઝ તરીકે ઓળખવામાં આવે છે બરાબર। ઇંગ્લિશ નામમાં મિત્રો થોડો યાદ રાખીશું, કારણ ઘણીવાર એમસીક્યુ ની અંદર પ્રોફેઝ ને તે વર્ડ વપરાતા હોય છે, તો એ ક્લિયર રાખજો। એના પછી મિત્રો બાજના અવસ્થા, જેને મધ્ય અવસ્થા પણ કહે છે,
જેને ઇંગ્લિશમાં મિત્રો મેટાફેઝ કહે છે, બરાબર। એના પછી મિત્રો બાજનોત્તરા અવસ્થા, જેને પશ્ચાવસ્થા કહે છે, જેના માટે શબ્દ વપરાય છે એનાફેઝ। ચલો ક્લિયર છે, ઓકે। અને છેલ્લે મિત્રો બાજનાંતિમા અવસ્થા એટલે કે અંત્યાવસ્થા, બરાબર, જેને ટેલોફેઝ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। હવે ફરીથી એકવાર કહું, આ ચારેય અવસ્થાઓ કે પેટા તબક્કાઓ કોના છે? કોષ કેન્દ્ર વિભાજનના છે, સમજો મિત્રો, બરાબર। એટલે સમવિભાજનમાં બે ઘટનાથી કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન, બરાબર। આ કોષ કેન્દ્ર વિભાજન એક સરળ પ્રક્રિયા છે, પણ એ એટલી જટિલ છે કે એને સરળતા સ્વરૂપે સમજવા માટે આપણે એને ચાર પેટા તબક્કાઓમાં શું કરી દીધી? વહેંચી દીધી છે। પૂર્વાવસ્થા, પ્રોફેઝ, બાજનાવસ્થા અથવા તો એને મધ્યાવસ્થા પણ કહે છે, મેટાફેઝ, બાજનોત્તરાવસ્થા, પશ્ચાવસ્થા તરીકે પણ ઓળખાય છે તો કે એનાફેઝ, અને બાજનાંતિમા અવસ્થા એટલે કે અંત્યાવસ્થા, જેને ટેલોફેઝ તરીકે ઓળખવામાં આવે છે। ચલો ક્લિયર છે। તો પહેલા તો મિત્રો આપણે આ ચાર જે અવસ્થાઓ છે કે જે કોષ કેન્દ્ર વિભાજનની અવસ્થાઓ, બરાબર, એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત ખાસ કરવાનું છે। ચલો ક્લિયર, રેડી છે ને મિત્રો? ઓકે, શું કહે છે જુઓ, એનસીઈઆરટી ની વાક્ય રચના પણ આપણે જોઈ લઈએ। આ કોષ ચક્રનો નાટકીય તબક્કો છે, જેમાં કોષના બધા ઘટકોનું મુખ્યત્વે પુનઃગઠન થાય છે। માતૃ અને બાળ કોષોમાં રંગસૂત્રોની સંખ્યા સરખી રહે તેને સમવિભાજન કહે છે। મતલબ કે માતૃ જે આ કોષ છે એની અંદર 23 જોડ રંગસૂત્રો છે, તો એમાંથી બનતા બંને બાળ કોષોમાં 23 જોડ રંગસૂત્રો જળવાઈ રહે। મતલબ રંગસૂત્રોની સંખ્યામાં ઘટાડો થવો જોઈએ નહીં, આમાં 46 છે તો બંનેમાં 46 રહેશે। આવી ઘટનાને મિત્રો શું કહેવાય? સમવિભાજન કહે છે। સમવિભાજન, સમાન વહેંચણી, અને સમવિભાજન કહે છે, બરાબર। આગળ સરળતા માટે સમવિભાજનને કોષ કેન્દ્ર વિભાજનની ચાર અવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે, બરાબર। એનસીઈઆરટી કીધું છે કે સરળતા માટે સમવિભાજનને કોષ કેન્દ્ર વિભાજનની એટલે મેં તમને પહેલા જ કહી દીધું કે ભાઈ સમવિભાજન, ઓકે, બે ઘટના થાય જ છે, કોષ કેન્દ્ર વિભાજન ને બીજું કયું? કોષ રસ વિભાજન, બરાબર। તો કોષ કેન્દ્ર વિભાજન જે ખરું એને ચાર અવસ્થાઓમાં શું કરી દીધી? વિભાજિત કરવામાં આવ્યું છે। ચલો ક્લિયર, રેડી? અહીંયા એ સમજી લેવું જરૂરી છે કે કોષ વિભાજન એક સળંગ પ્રક્રિયા છે। કોષ વિભાજન એક સળંગ પ્રક્રિયા છે અને તેની જુદી જુદી અવસ્થાઓ સ્પષ્ટ રીતે અલગ કરવી મુશ્કેલ છે, બરાબર। અને સમવિભાજનને નીચે ચાર અવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવી છે। મિત્રો વારંવાર સમવિભાજન શબ્દ જ વપરાય છે, બરાબર, એટલે આપણે એનું ટેન્શન લેવું નથી, પરંતુ આપણે એટલું યાદ રાખવાનું કે કોષ કેન્દ્ર વિભાજનની ચાર તબક્કાઓ છે, બરાબર। અને એ ચાર તબક્કાઓ પૂર્ણ થાય એટલે બે કોષ કેન્દ્રો તૈયાર થાય, અને પછી કોષ રસ વિભાજન થાય, સાયટોકાઇનેસિસ, એટલે બે બાળ કોષો તૈયાર થાય। ખબર પડી? ખ્યાલ આવ્યો કે નહીં મિત્રો? બરાબર। તો આપણે એને એ રીતે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું। ચલો ક્લિયર છે, રેડી? તો આ વાત થઈ ગઈ કોષ કેન્દ્ર વિભાજનની, કે જેની અંદર ચાર પેટા તબક્કાઓ જોવા મળે છે। ચલો ક્લિયર, ઓકે। તો હવે આ ચાર પેટા તબક્કાઓને એક એક કરીને આપણે સમજવા છે, ઓકે। એમાં પહેલો તબક્કો છે મિત્રો કે પૂર્વાવસ્થા। કઈ અવસ્થા? પૂર્વાવસ્થા, જેને આપણે પ્રોફેઝ તરીકે ઓળખીએ છીએ। કયા ફેઝ તરીકે ઓળખીએ છીએ મિત્રો? પ્રોફેઝ એટલે કે પૂર્વાવસ્થા તરીકે આપણે એને ઓળખીએ છીએ। ચલો ક્લિયર, સારું। હવે પૂર્વાવસ્થા મિત્રો યાદ કરીએ તો એની અંદર કેવી ઘટનાક્રમ થાય છે એક સમજવાનો પ્રયત્ન કરીએ। તો પૂર્વાવસ્થા શરૂઆત એટલે એના આગળ કઈ અવસ્થાઓ ગઈ? તો કે પેલો S તબક્કો ગયો, પેલો G2 તબક્કો ગયો, બરાબર, કે S તબક્કાની અંદર જનીનદ્રવ્ય બેવડાઈ ગયું હતું, બરાબર, મતલબ 2C નું 4C માં કન્વર્ટ થઈ ગયું હતું। ખ્યાલ આવે છે કે નહીં? બરાબર। એટલા માટે મિત્રો અહીંયા પણ મેં સૂત્રિકાઓ એ પ્રમાણે જ લીધી છે, રેડી, કે ભાઈ 2C
G4C જે ઘટનાક્રમ આખો બને છે એને આપણે એક સમજવાનો શું કરી રહ્યા છીએ, પ્રયત્ન કરી રહ્યા છીએ. ઓકે, તો અહીંયા ધ્યાન આપજો. S તબક્કામાં જનીન દ્રવ્ય ડબલ થઈ ગયું. જનીન દ્રવ્ય શું થઈ ગયું? ડબલ થઈ ગયું. હવે પૂર્વાવસ્થાની શરૂઆત થાય, બરાબર, એટલે સીધી વસ્તુ છે કે મેઇન તો જે પેલું જનીન દ્રવ્ય છે એનું ઘનીકરણ થાય. ઘનીકરણ થવું એટલે શું? તો ક્યાંક તમે સાંભળ્યું હશે કે માટીનું ઘનીકરણ થયું એટલે તો જમીનના લેયરો તૈયાર થયા, બરાબર. એટલે ઘનીકરણ થવું એટલે જનીન દ્રવ્ય આમ તો વિસ્તૃત સ્વરૂપમાં એક તંતુ સ્વરૂપે પથરાયેલું છે, બરાબર. જેમાં આપણે ચેપ્ટર 8 ની અંદર જોયેલું મિત્રો, પેલા ન્યુક્લિયોઝોમ કે જેની અંદર પેલા હિસ્ટોન પ્રોટીન અને એની ફરતે ડીએનએ તંતુ વીંટળાયેલો હતો, બરાબર. અને પછી બધા જ આવા તંતુઓ ન્યુક્લિક એસિડ ક્રોમેટિન દ્રવ્ય ભેગું થાય એટલે પેલું રંગસૂત્ર બને. તો એ રંગસૂત્ર બનવું એટલે એનું ઘનીકરણ થવું કહેવાય. રંગસૂત્ર બનવું એટલે એનું શું કહેવાય? ઘનીકરણ. સિમ્પલ ભાષામાં મેં તમને આ રીતે બતાવેલું કે ભાઈ આ રીતે એની ઉપર હિસ્ટોન પ્રોટીન અને એની જનીન દ્રવ્ય આ રીતે તંતુ સ્વરૂપે હોય, બરાબર. અને એને પછી આપણે ખબર છે આ રીતે એક રંગસૂત્ર દોર્યું હતું અને એને એમ જોડી દીધેલું આ રીતે. યાદ આવે છે કે નહીં? છેલ્લો રંગસૂત્રવાળો ટોપિક. તો આ S તબક્કો G2 તબક્કામાં એમાં જનીન દ્રવ્ય આ સ્વરૂપે હતું, બરાબર. પણ જેમ જેમ એ M તબક્કામાં પ્રવેશે છે, સમવિભાજન તબક્કામાં પ્રવેશે છે, એટલે આ જનીન દ્રવ્યનું ઘનીકરણ થાય. શું થાય? ઘનીકરણ. અને એ આ રીતે રંગસૂત્ર સ્વરૂપે રચના પ્રાપ્ત કરતું જોવા મળે છે, બરાબર. એટલે અહીંયા જો મિત્રો મેં બે ચાર્ટ બતાવેલા છે. આ પૂર્વાવસ્થાની શરૂઆત છે, આ પૂર્વાવસ્થાનો અંત તરફનો તબક્કો છે, બરાબર. તો પૂર્વાવસ્થાની શરૂઆતના તબક્કાની અંદર તમે જોઈ શકો છો રંગસૂત્રો. આપણે જાણીએ છીએ કે દરેક રંગસૂત્ર બે એકલ રંગસૂત્રિકાઓ અને એને જોડતા સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. પણ એ અવસ્થા તમે અહીંયા પૂર્વાવસ્થાની શરૂઆતમાં સ્પષ્ટપણે જોઈ શકતા નથી, કારણ કે હજુ ઘનીકરણ ચાલુ છે, બરાબર. હજુ રંગસૂત્રો સ્પષ્ટ બની ગયા નથી, બરાબર. તો પૂર્વાવસ્થાની અંદર રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થવું, જનીન દ્રવ્ય રંગસૂત્રોમાં કન્વર્ટ થવા, એક પ્રકારની પ્રોસેસ સતત ચાલતી રહેતી જોવા મળે છે. ચલો, ક્લિયર છે? ઓકે. બીજો મુદ્દો આપણે કયો ધ્યાનમાં લઈશું? યાદ કરો તારા કેન્દ્ર તારાકાય રચના. કે ભાઈ જે S તબક્કો છે એની અંદર ડીએનએ નું સંયોજન થાય છે, તો ત્યાં જ તારા કેન્દ્ર તારાકાયની રચના પણ બેવડાય છે. ઓકે. તો એ તારાકાય કે તારા કેન્દ્રો એ પણ ડબલ થયેલા હોય છે, બરાબર. તો એની રચના પણ અહીંયા મેં જુઓ NCERT ના ડાયાગ્રામમાં એનો ઉલ્લેખ નથી કર્યો, વર્ણનમાં છે જ, તો મેં એ પણ અહીંયા બતાવી દીધું છે કે ભાઈ તારાકાય કે તારા કેન્દ્રો જે બેવડાયા છે, બરાબર. તો એ પણ સ્પષ્ટપણે એકબીજાથી પછી ધીરે ધીરે શું થતા જાય? દૂર થતા જોવા મળે છે. રેડી? તો આ બધી પ્રોસેસ આપણે એમ કહી શકીએ પૂર્વાવસ્થામાં થતી જોવા મળે છે. ચલો, ક્લિયર? બીજી એક વસ્તુ મિત્રો તમારે ધ્યાન દોરીશ અહીંયા કે ધીરે ધીરે જેમ પૂર્વાવસ્થા પોતાના અંત તરફ જશે, કારણ કે પૂર્વાવસ્થા પછી કઈ અવસ્થા શરૂ થવાની છે? બાજના અવસ્થા શરૂ થવાની છે. કઈ અવસ્થા શરૂ થવાની છે મિત્રો? બાજના અવસ્થા શરૂ થવાની છે. તો કે પૂર્વાવસ્થા એટલે કે બાજના અવસ્થામાં પહોંચે એ પહેલા આ કોષ કેન્દ્ર પટલ ધીરે ધીરે વિઘટન પામશે. હા, કોષ કેન્દ્ર પટલ ગાયબ થઈ જશે. તારા કેન્દ્રો બે સંપૂર્ણપણે સામસામે ધ્રુવ તરફ ગોઠવાઈ જશે, બરાબર. ઓકે. અંદરની કોષ કેન્દ્રિકા લુપ્ત થઈ જશે, એનું પણ વિઘટન થઈ જશે, બરાબર. સાથે સાથે પેલી અંગિકાઓ જેમ કે ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષ રસજાળ વગેરે જેવી અંગિકાઓ પણ વિઘટન પામતી જોવા મળે છે, બરાબર. તો આ બધી અવસ્થા મતલબ આ બધી ક્રિયાઓ એટલે શું? તો કે પૂર્વાવસ્થા. કઈ અવસ્થા મિત્રો? પૂર્વાવસ્થા. ઓકે. હવે આ તો મેં તમને વર્ણન કરી દીધું. હવે આ જ વસ્તુ હું તમને NCERT માં જે વાક્ય રચના આપણને આપેલી છે, રેડી, એ તમને સાથે સાથે અહીંયા સમજાવતો જાઉં છું, બરાબર. કે જેથી તમારું 2 થી 3 વખત, એક તો સમજાવતી વખત તો હું 2 વાર બોલી જ ગયો, ત્રીજી વાર ચોથી વાર વાક્ય રચના સાથે થશે એટલે તમારું એકદમ ક્લિયર કટ થઈ જાય. ઓકે. જો પૂર્વાવસ્થા કે જે આંતરાવસ્થાના S અને G2 તબક્કાને અનુસરતી સમવિભાજનની પ્રથમ અવસ્થા છે, બરાબર ને? કે સમવિભાજનની સૌથી પ્રથમ અવસ્થા એટલે પૂર્વાવસ્થા. ઓકે. S અને G2 અવસ્થામાં
બનતા નવા ડીએનએ ના અણુઓ એકબીજાથી જુદા હોતા નથી, પરંતુ એકબીજા સાથે શું હોય? વીંટળાયેલા હોય છે. બરાબર. અહીંયા તમે જો બે સૂત્રિકાઓ છે, પણ તમે એને સ્પષ્ટપણે જોઈ શકતા નથી, પણ પૂર્વાવસ્થાના અંતમાં તમે જોઈ શકો છો દરેક રંગસૂત્રમાં બે બે સૂત્રિકાઓ છે. બરાબર. એટલે એ ટાઈપની એકદમ તંતુ સ્વરૂપે હોય, એટલે એક સાથે વીંટળાયેલી હોય, પણ આપણે એને સ્પષ્ટપણે જોઈ શકતા નથી. ઓકે. આગળ રંગસૂત્રીય દ્રવ્યોના ઘનીકરણની શરૂઆત એ જ પૂર્વાવસ્થાની ઓળખ છે. ખાસ મિત્રો આ શબ્દ ઉપર ધ્યાન આપજો. રંગસૂત્ર દ્રવ્યોની ઘનીકરણની શરૂઆત એ જ પૂર્વાવસ્થાની ઓળખ છે. એમસીક્યુ પૂછાઈ શકે. ચલો ક્લિયર? ઓકે. રંગસૂત્રીય ઘનીકરણની પ્રક્રિયા દરમિયાન રંગસૂત્રીય દ્રવ્ય સ્પષ્ટ થવા લાગે છે. મતલબ એ રંગસૂત્રીય દ્રવ્ય જે તંતુ સ્વરૂપે હતું એ રંગસૂત્રની અંદર કન્વર્ટ થતું આપણને જોવા મળી રહ્યું છે. ઓકે. તારા કેન્દ્ર કે જેનું દ્વિગુણન ક્યાં થયું હતું મિત્રો? આંતરા અવસ્થાના S તબક્કામાં થયેલ હતું તે હવે કોષના વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની શું કરે? શરૂઆત કરે છે. તારા કેન્દ્રો જે બેવડાયા હતા, બરાબર, જે હવે સામસામેના વિરુદ્ધ ધ્રુવો તરફ શું થશે? ખસતું જાય છે. જો મેં અહીંયા પણ બતાવી દીધું છે. રેડી? ખ્યાલ આવે છે કે મિત્રો? આ તારા કેન્દ્રો છે અને એની અંદરથી નીકળતા તારા કિરણ છે. બરાબર. જે આગળ જતા પછી ત્રાકતંતુ એની સાથે જોડાઈ જશે. ચલો રેડી મિત્રો? આગળ હવે તો બસ આ પ્રોસેસ છે. શું કહે છે? જો પૂર્વાવસ્થાના અંતમાં જે મહત્વપૂર્ણ ઘટનાઓ થાય છે તેને વિશેષતાઓ નીચે મુજબ છે. હવે પૂર્વાવસ્થાના અંતમાં તમને કઈ કઈ વિશિષ્ટ ઘટનાઓ થતી જોવા મળે છે એની એક માહિતી આપી છે. જોઈએ. રંગસૂત્ર દ્રવ્ય ઘનીકરણ પામીને રંગસૂત્ર બનાવે છે. એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. રંગસૂત્રો બે એકલ સૂત્રો અને તેમને સાંકળતા એક સેન્ટ્રોમિયરનું શું હોય? બનેલું હોય છે. ચલો આ વસ્તુ બી ક્લિયર થઈ ગઈ કે ભાઈ દરેક રંગસૂત્રમાં બે એકલ રંગસૂત્રિકાઓ અને એમને સાંકળતું શું મિત્રો? તો કે સેન્ટ્રોમિયર. બે એકલ રંગસૂત્રિકાઓ અને એને સાંકળતું શું? સેન્ટ્રોમિયર નું બનેલું હોય છે. ઓકે. તારા કેન્દ્ર જે આંતરા અવસ્થામાં બેવડાયું હતું તે હવે કોષના વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. સામસામે ધ્રુવ તરફ જવા લાગ્યું. બરાબર. આ વસ્તુ પણ મેં તમને ડાયાગ્રામની અંદર એનસીઆરટી વર્ણન નથી કર્યું, પણ આપણે જો એને બતાવી દીધું છે કે તારા કેન્દ્ર સામસામેના ધ્રુવ તરફ શું થવા લાગ્યા? ખસવા લાગ્યા છે. ઓકે. પ્રત્યેક તારા કેન્દ્ર ત્રિજ્યાવર્તી સૂક્ષ્મ નલિકાઓ ઉત્પન્ન કરે છે, જેને શું કહે છે મિત્રો? તારા કિરણો કહે છે. બરાબર ને? અને બે તારા કિરણો ધ્રુવીય ત્રાકતંતુ સાથે જોડાઈને સમભાજન પ્રસાધન રચે છે. સમભાજનિક પ્રસાધન એટલે બે તારા કિરણો, બરાબર, જે આપણે સમજી શકીએ છીએ કે તારા કેન્દ્રો, બરાબર, એમાંથી તારા કિરણોની રચના થઈ અને એ તારા કિરણો દ્વિધ્રુવીય એટલે કે ધ્રુવીય ત્રાકતંતુ સાથે જોડાય. બરાબર. અને એ ત્રાકતંતુ સાથે જોડાઈને સમભાજનિક પ્રસાધનની રચના કરે છે. કારણ કે જનીન દ્રવ્યને વહેંચણી કરવામાં તારા કિરણ દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ મિત્રો દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર. ઓકે. પૂર્વાવસ્થાના અંતમાં જો કોષને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો તેમાં ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષ રસજાળ, કોષ કેન્દ્રિકા તથા કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી. કારણ કે એ બધી અંતમાં કીધું મિત્રો, પૂર્વાવસ્થાના અંતમાં જોવામાં આવે તો, એટલે પૂર્વાવસ્થાનો અંત તબક્કો છે. કોષ કેન્દ્ર પટલ સંપૂર્ણપણે ગાયબ થઈ જશે, જેના કારણે રંગસૂત્રો કોષ રસમાં વિસ્તૃત રીતે પથરાયેલા જોવા આપણને મળી શકે છે. ચલો એ વસ્તુ ક્લિયર થઈ ગઈ. તારા કેન્દ્રો સામસામેના ધ્રુવ તરફ પહોંચી ગયા અને રંગસૂત્રો પણ આપણને સ્પષ્ટ થતા જોવા મળશે કે જેમાં દરેક રંગસૂત્રમાં બે એકલ રંગસૂત્રિકાઓ અને એને જોડતું સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. ચલો ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો દરેક વિદ્યાર્થીઓને? તો આ છે મિત્રો આપણી કઈ પૂર્વાવસ્થા. પૂર્વાવસ્થાની અંદર શું યાદ રાખવાનું કે ભાઈ જનીન દ્રવ્ય જે ઘનીકરણ પામી રહ્યું છે, ઘટ બનતું જાય છે, રંગસૂત્રોમાં કન્વર્ટ થઈ રહ્યું છે. બરાબર. તારા કેન્દ્ર જે બેવડાયા હતા મતલબ સામસામેના ધ્રુવ તરફ ખસતા જાય છે. તારા કિરણોનું નિર્માણ કરે છે. દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ સાથે તારા કિરણો સાથે જોડાતા હોય છે.
બરાબર. સાથે સાથે આપણે કહી શકીએ કે અંત અવસ્થામાં મતલબ કે પૂર્વાવસ્થાના અંતમાં આપણે એમ કહી શકીએ કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, રેડી, સાથે સાથે અંગિકાઓ, આ બધું વિઘટન પામતું હોય છે. તો આ થઈ ગઈ મિત્રો આપણી કઈ અવસ્થા? પૂર્વાવસ્થા. ચલો ક્લિયર છે? ઓકે. હવે આપણે જોઈએ એના પછીની અવસ્થા એટલે કઈ મિત્રો? બાજના અવસ્થા. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે બાજના અવસ્થા, મેટાફેઝ. ઓકે, તો બાજના અવસ્થા એકચ્યુઅલી છે શું મિત્રો? તો આપણે એક વસ્તુ તો જોયું કે ભાઈ પૂર્વાવસ્થાની અંદર કોષ કેન્દ્ર પટલ ગાયબ થઈ ગયું, કોષ કેન્દ્રિકા ગાયબ થઈ ગઈ, બરાબર. અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, બધી જ રચનાઓ વિઘટન પામી ગઈ. રેડી. તો આપણે અહીંયા એમ કહી શકીએ કે હવે મુખ્યત્વે એના બે જ ઘટકો રહ્યા છે. એક છે પેલો તારા કેન્દ્રો, બરાબર, અને બીજા આપણા છે પેલા રંગસૂત્રો, બરાબર. હવે રંગસૂત્રોનું ઘનીકરણ પણ અહીંયા સ્પષ્ટ થઈ ગયું છે. રંગસૂત્રોનું શું મિત્રો? ઘનીકરણ પણ સ્પષ્ટ થઈ ગયું છે, બરાબર. એટલે હવે બાજના અવસ્થામાં મિત્રો એક આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ કે ભાઈ દરેક રંગસૂત્ર બે એકલ રંગસૂત્રિકાઓ અને એને જોડતા સેન્ટ્રોમિયરનું બનેલું છે. પણ નોર્મલી આપણે આ રીતે દોરી દઈએ છીએ કે આ સેન્ટ્રોમિયર, તો આ એક એકલ રંગસૂત્રિકા, આ બીજી એકલ એક રંગસૂત્રિકા, એને જોડતું સેન્ટ્રોમિયર. અને તો આપણે પ્રકારજ અભ્યાસ કરી ગયા છીએ ચેપ્ટર 8 ની અંદર, બરાબર કે નહીં? તો દરેક રંગસૂત્ર સ્પષ્ટપણે બાજના અવસ્થામાં આપણે જોઈ શકીએ છીએ. મિત્રો કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા લુપ્ત થાય પછી જ અવસ્થા શરૂ થાય કઈ? બાજના અવસ્થા. ચલો આ વસ્તુ દરેક જણ મગજમાં એકદમ ક્લિયર કટ ગાંઠ બાંધી દે. ઓકે. બીજું આગળ આપણે વાત કરીએ મિત્રો, તો રંગસૂત્રો જે ખરા, બરાબર, એમાં જેનું સેન્ટ્રોમિયર ખરું, એ સેન્ટ્રોમિયર ઉપર એક ચોક્કસ કોટ આવેલા હોય છે, ડિસ્ક આકારની રચના સેન્ટ્રોમિયર ઉપર, જેને મિત્રો આપણે શું કહીએ છીએ? કાઇનેટોકોર્સ, બરાબર. એટલે રંગસૂત્રો હવે માઇક્રોસ્કોપની અંદર એટલા સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે દરેક રંગસૂત્રની અંદર બે રંગસૂત્રિકાઓને એને જોડતું સેન્ટ્રોમિયર પ્લસ સેન્ટ્રોમિયર ઉપર આવેલી જે તકતીઓ રચના છે, ચપટી બિંબાકાર જેવી તકતીઓ, જેને શું કહે છે? કાઇનેટોકોર્સ કહે છે, એ પણ આપણે સ્પષ્ટપણે બાજના અવસ્થામાં જોઈ શકાય છે. પહેલી એક આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઓકે. બીજું, આ જે તારા કેન્દ્રો જે ખરા, એ તારા કેન્દ્રો દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ, જે પેલી સૂક્ષ્મ નલિકાઓ સાથે ભેગા મળીને બનેલા છે, એ ત્રાકતંતુઓ દ્વારા સેન્ટ્રોમિયરના કાઇનેટોકોર્સ સાથે જોડાણ સાધે છે. સમજો મિત્રો, કાઇનેટોકોર્સના મતલબ કે સેન્ટ્રોમિયરનું જે કાઇનેટોકોર્સ છે એની સાથે જોડાણ સાધે છે. હવે સમજી લો કે આ એક રંગસૂત્ર છે, તો એની ઉપર આના સેન્ટ્રોમિયર ઉપર એક તકતી આ બાજુ છે, બીજી તકતી આ બાજુ છે, મતલબ બે કાઇનેટોકોર્સ સ્પષ્ટપણે જો મેં દર્શાવી દીધા છે. રેડી. તો એક ધ્રુવ તરફનું મતલબ કે આ એક ધ્રુવ તરફનું તારા કેન્દ્ર છે, તો એ દ્વિધ્રુવીય ત્રાકતંતુ દ્વારા એક જ રંગસૂત્રના એક સેન્ટ્રોમિયરના કાઇનેટોકોર્સ સાથે સેન્ટ્રોમિયર સાથે જોડાશે, તો એ જ રંગસૂત્રના બીજા કાઇનેટોકોર્સ સાથે બીજા ધ્રુવ તરફનું ત્રાકતંતુ એની સાથે જોડાય છે, બરાબર. તો આ રીતે દરેકે દરેક રંગસૂત્રો, અહીંયા મેં 4 બતાવેલા છે, 46 હોય તો 46 રંગસૂત્રોના સેન્ટ્રોમિયરના કાઇનેટોકોર્સ સાથે બંને ધ્રુવ તરફના તારા કેન્દ્રો દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ સાથે શું કરે? જોડાણ સાધે છે, સ્પષ્ટપણે જોડાણ સાધે છે, બરાબર. હવે પેલું કોષ કેન્દ્ર પટલ વિઘટન પામેલું એટલે રંગસૂત્રો તો વેર વિખેર હશે કોષ રસમાં. મિત્રો યાદ રાખજો, કોષ રસમાં. આ પણ એક પોઈન્ટ જાણવા જેવો છે, કારણ કે રંગસૂત્રો હવે કોષ રસમાં આવી ગયા, કારણ કોષ કેન્દ્ર પટલ તો રહ્યું જ નથી. ખબર પડી? એટલે આ જે રંગસૂત્રો છે હવે કોષ રસ વાળા વિસ્તારમાં આવી ગયા કહેવાય. ચલો ક્લિયર. તો દરેક રંગસૂત્ર જે વેર વિખેર પથરાયેલું છે કોષ રસમાં, એની સાથે બંને ધ્રુવ તરફના તારા કેન્દ્રોએ શું કર્યું? દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ દ્વારા દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયરના કાઇનેટોકોર્સ સાથે શું કરી દીધું? જોડાણ સાધી દીધું છે. ચલો ક્લિયર છે. હવે આ રંગસૂત્રો ધીરે ધીરે ખસતા દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ દ્વારા જ ખસતા એક્ઝેક્ટ ભાજન તલ તરફ આવી જશે. એને મિત્રો ભાજન પટ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે.
વિષુવવૃત્તીય પટ્ટી તરીકે પણ ઓળખવામાં આવે. તમે જો બધા જ રંગસૂત્રો એક જ સમાંતર ગોઠવાયેલા જોવા મળે છે. રેડી? તો એક જ સમાંતર જે રંગસૂત્રોની જે આ ગોઠવણી છે ભાજન તલ ઉપર આ દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ દ્વારા થતી જોવા મળે છે. બરાબર છે. બીજી વસ્તુ ખાસ યાદ રાખજો કે જે આ સેન્ટ્રોમિયર જે ખરું, બરાબર, એ સેન્ટ્રોમિયરની ઉપર જે તકતી આવેલી છે કાઇનેટોકોર્સ, બરાબર, તો એની અંદર તમે જોઈ શકો છો એક તકતી સાથે તમારું દ્વિધ્રુવીય ત્રાકતંતુ જોડાયેલું છે, જેના કારણે ગોઠવણી કેવી થશે? દરેક રંગસૂત્રનું એક રંગસૂત્રિકા એક ધ્રુવ તરફ ગોઠવાયેલી છે, જ્યારે બીજી રંગસૂત્રિકા બીજા ધ્રુવ તરફ ગોઠવાયેલી છે. બરાબર? તો આ રીતે આ જે સ્પષ્ટપણે જે ગોઠવણી થતી જોવા મળે છે એ જ મિત્રો પ્રોપર આપણે કઈ અવસ્થા છે? બાજના અવસ્થા છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? હવે આપણે એનસીઈઆરટી ની વાક્ય રચના સાથે સાથે થોડી જોઈ લઈએ જેથી આપણું ચિત્ર વધારે ક્લિયર થઈ જાય. ઓકે, જો કોષ કેન્દ્ર પટલનું સંપૂર્ણ વિઘટન થયા બાદ સમવિભાજનની બીજી અવસ્થાની શું થાય? શરૂઆત થાય છે. કોષ કેન્દ્ર પટલ સંપૂર્ણપણે વિઘટન થઈ ગયું છે, બરાબર, ત્યારે તમારી બીજી અવસ્થા કઈ? બાજના અવસ્થાની શરૂઆત થાય છે. ઓકે, આ અવસ્થામાં રંગસૂત્રો કોષના કોષરસમાં ફેલાઈ જાય છે. રંગસૂત્રો કોષના કોષરસમાં, કોષ કેન્દ્ર રસ નહીં મિત્રો, કયા રસ? કોષરસમાં ફેલાઈ જાય છે. બરાબર કે નહીં? કારણ કોષ કેન્દ્ર પટલ જ રહ્યું નથી તો કોષ કેન્દ્ર રસ ક્યાંથી આવે? હવે ચલો, ક્લિયર? ઓકે, આ અવસ્થા સુધી રંગસૂત્રોની ઘનીકરણ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે, મતલબ પૂર્વાવસ્થાના અંત સુધીમાં થઈ ગઈ છે. એટલે બાજના અવસ્થા શું કહે છે? આ અવસ્થા સુધી, મતલબ આ અવસ્થા શરૂ થઈ એટલે રંગસૂત્રો સ્પષ્ટ થઈ જવું જોઈએ. રેડી? ઓકે, અને માઇક્રોસ્કોપમાં તેનું સ્પષ્ટ નિરીક્ષણ કરી શકાય છે. મતલબ કે માઇક્રોસ્કોપમાં હવે આ રંગસૂત્રોને આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. આ એ જ અવસ્થા છે જેમાં રંગસૂત્રોની બાહ્ય રચનાઓ સરળતાથી અભ્યાસ કરી શકાય છે. રંગસૂત્રોની કેવી મિત્રો? બાહ્ય રચનાઓનો સરળતાથી આપણે શું કરી શકીએ છીએ? અભ્યાસ કરી શકીએ છીએ. બરાબર? હવે બાહ્ય રચનાઓ જોઈએ તો કે આ તબક્કામાં રંગસૂત્રો બે એકલ સૂત્રોના બનેલા હોય છે કે જે સેન્ટ્રોમિયરથી જોડાયેલા હોય છે અને સેન્ટ્રોમિયરની સપાટી પર કાઇનેટોકોર્સ નામની બિંબ જેવી રચના જોઈ શકાય છે. ચલો, ક્લિયર છે? શું કહે છે? આ તબક્કામાં બે રંગસૂત્ર, મતલબ કે એક રંગસૂત્ર બે એકલ રંગસૂત્રિકાઓ અને એને જોડતા સેન્ટ્રોમિયરની બનેલી છે અને એ સેન્ટ્રોમિયર ઉપર આપણને ચપટી તકતીમય રચના, જેને શું કહેવાય? કાઇનેટોકોર્સ નામની બિંબ જેવી રચના પણ જોઈ શકાય છે. ચલો, ક્લિયર? ઓકે, આ રચના સૂક્ષ્મ નલિકાઓ દ્વારા બનેલ ત્રાકતંતુઓને જોડાવા માટેનું સ્થાન આ રચના એટલે કોણ? કાઇનેટોકોર્સ છે, પૂરી પાડે છે. મતલબ આ કાઇનેટોકોર્સ જે ખરો, આ તકતીઓ જે મેં બ્લુ કલરથી બતાવેલી છે મિત્રો, એ કાઇનેટોકોર્સ પેલા દ્વિધ્રુવીય ત્રાકતંતુઓને જોડાવા માટેનું શું? સ્થાન પૂરું પાડે છે. ચલો, ક્લિયર છે? ઓકે, આગળ ત્રાકતંતુઓ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જોડાઈને રંગસૂત્રોને કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવે છે. એટલે પહેલા તો કોષરસમાં વેરવિખેર પથરાયેલા હતા, કારણ બાઉન્ડ્રી ગાયબ થઈ ગઈ કોષ કેન્દ્ર પટલ, એટલે કોષરસમાં પથરાયેલા હતા. એટલે પેલા દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ જોડાઈ એમને વ્યવસ્થિત ગોઠવવાનું કાર્ય કરશે, બરાબર, બાજનતલ ઉપર લાવે છે. પ્રત્યેક રંગસૂત્રનું એક એકલ સૂત્ર, પ્રત્યેક રંગસૂત્રનું એક એકલ સૂત્ર, એટલે એક એકલ સૂત્ર સમજો, એક ધ્રુવ તરફ ત્રાકતંતુ દ્વારા પોતાના કાઇનેટોકોર્સ વડે જોડાઈ જાય છે. આ ત્રાકતંતુ દ્વારા સેન્ટ્રોમિયરના કાઇનેટોકોર્સ દ્વારા એક ધ્રુવ તરફ આ એક સૂત્રિકા જોડાઈ ગઈ, બરાબર. આગળ જ્યારે તેનું બીજું એકલ સૂત્ર ત્રાકતંતુ વડે, આ બીજું એકલ સૂત્ર ત્રાકતંતુ વડે પોતાના કાઇનેટોકોર્સ સાથે વિરુદ્ધ ધ્રુવથી જોડાયેલા હોય છે. ચલો, ક્લિયર છે? ઓકે, જે બાજના અવસ્થાની શું છે મિત્રો? ઓળખ છે. બાજના અવસ્થાની શું છે? ઓળખ છે મિત્રો. ખાસ યાદ રાખજો, બાજના અવસ્થાની ઓળખ તો કે દરેક રંગસૂત્રમાં
એકલ રંગસૂત્રિકા જે એના સેન્ટ્રોમિયર સાથે એક ધ્રુવ તરફ કાઇનેટોકોર્સ વડે જોડાયેલી છે અને બીજી સૂત્રિકા એના કાઇનેટોકોર્સ દ્વારા બીજા ધ્રુવ તરફ જોડાયેલી છે. આ ભાજના અવસ્થાને શું છે મિત્રો? ઓળખ છે. આ એમસીક્યુ પૂછાઈ શકે ત્યારે એ વાક્ય રચના શોધવામાં તમને તકલીફ પડવી જોઈએ નહીં. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો મિત્રો? એકદમ. હવે જુઓ કે ભાઈ મધ્ય અવસ્થામાં જે તલ પર રંગસૂત્રો ગોઠવાય છે તે મધ્ય અવસ્થા પટ્ટિકા અથવા તો ભાજન તલ કહે છે. શું કહે છે મિત્રો? એને ભાજન તલ તરીકે ઓળખવામાં આવે છે કે રંગસૂત્રો એક્ઝેક્ટ સેન્ટર વિસ્તારમાં શું થઈ ગયા? ગોઠવાઈ ગયા છે. તો એને ભાજન તલ અથવા તો ભાજન પટ્ટિકા અથવા તો મધ્ય અવસ્થા પટ્ટિકા તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો? હજુ જનીન દ્રવ્યની વહેંચણી થઈ નથી. એક્ઝેક્ટ રંગસૂત્રો ભાજન તલ ઉપર શું ત્યાં ગોઠવાઈ ગયા છે. કઈ અવસ્થામાં? ભાજના અવસ્થામાં. ઓકે, આગળ હવે એની ખાલી વિશેષતાઓ જે ભણી ગયા એક ચર્ચા છે. શું કહે છે જુઓ, ત્રાક તંતુઓ રંગસૂત્રોના કાઇનેટોકોર્સ વડે જોડાય છે. જોડાઈ ગયા? ઓકે. રંગસૂત્રો બંને ધ્રુવો પર રહેલા ત્રાક તંતુઓ દ્વારા મધ્યાવસ્થા પટ્ટિકા વિષુવવૃત્તીય તલ તરફ આગળ વધીને મધ્યાવસ્થા પટ્ટિકા પર શું થાય? ગોઠવાય છે. બરાબર? તો એ તો મિત્રો આપણે ચર્ચા કરી ગયા કે મધ્યાવસ્થા પટ્ટિકા પર એની શું થાય? ગોઠવણી થતી જોવા મળે છે. ચલો ક્લિયર છે મિત્રો? તો આ થઈ ગઈ આપણી કઈ અવસ્થા મિત્રો? ભાજના અવસ્થા. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો દરેકને? રેડી? તો અહીંયા તમે સમજી શકો છો કે એક પૂર્વાવસ્થા જોઈ. બરાબર? તો કે પૂર્વાવસ્થાની અંદર આપણે ચર્ચા કેવી કરી મિત્રો? તો એ મુદ્દો અહીંયા મેં રાખેલો જ છે કે ભાઈ જનીન દ્રવ્યનું ઘનીકરણ થવું એ પૂર્વાવસ્થાની મુખ્ય શું છે? ઓળખ છે. યાદ કરો. પછી પૂર્વાવસ્થાના અંત સુધીમાં કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા બરાબર વિઘટન પામે. પેલું સાથે સાથે આપણે કહી શકીએ કે આપણે જે તારા કેન્દ્ર જે ખરું જે એસ તબક્કામાં સ્વયંજનન પામ્યું હતું, બેવડાવ્યું હતું, એ પણ વિષુવવૃત્તીય ધ્રુવ તરફ આગળ ખસે છે. બરાબર? તારા કેન્દ્ર જે ખરું એ તારા કિરણ નું નિર્માણ કરે જે આગળ જતા દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ સાથે શું થાય? જોડાતું હોય છે. બરાબર કે નહીં? રેડી? અને છેલ્લે કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થાય. બરાબર? રંગસૂત્રો વેર વિખેર પથરાવાની શરૂઆત. બરાબર કે નહીં? અને જનીન દ્રવ્ય હજુ વધારે સ્પષ્ટ બનતું જતું જોવા મળે છે. અંગિકાઓ પણ અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન એ પણ લુપ્ત થતી જોવા મળે છે. પછી વાત કરીએ આપણે ભાજના અવસ્થા. રેડી? તો કે ભાજના અવસ્થાની અંદર આપણે શું જોયું? તો કે એની અંદર આપણે એમ કહી શકીએ કે ભાઈ તારા કેન્દ્રો સામસામેના ધ્રુવ તરફ ગોઠવાઈ ગયા હતા. બરાબર? હવે એ તારા કેન્દ્રો દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ દ્વારા રંગસૂત્રો કે જે સ્પષ્ટ બની ગયા છે અને દરેક રંગસૂત્ર બે એકલ રંગસૂત્રિકાઓને એને જોડતા સેન્ટ્રોમિયરનું બનેલું છે અને એ સેન્ટ્રોમિયર ઉપર કાઇનેટોકોર્સ નામની તકતી આવેલી છે કે જ્યાં દ્વિધ્રુવીય ત્રાકતંતુ જોડાવાના છે. તો એ દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ બંને ધ્રુવ તરફના દ્વિધ્રુવીય ત્રાકતંતુ એક જ રંગસૂત્રના સેન્ટ્રોમિયરની બે અલગ અલગ કાઇનેટોકોર્સ સાથે શું થાય? જોડાય છે. બરાબર? હવે વેર વિખેર પથરાયેલા રંગસૂત્રોને દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ ખસેડતા ખસેડતા ખ્યાલ આવે ભાજન તલ પટ્ટી ઉપર, વિષુવવૃત્તીય પટ્ટી ઉપર લાવવાનું કાર્ય કરે છે. બરાબર? અને જે બંને એક રંગસૂત્રિકા એક ધ્રુવ તરફ, બીજી રંગસૂત્રિકા બીજા ધ્રુવ તરફ, એક રંગસૂત્રિકાનો કાઇનેટોકોર્સ એક ધ્રુવ તરફના દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ દ્વારા જોડાયેલો છે, બીજી રંગસૂત્રિકાનો કાઇનેટોકોર્સ બીજા ધ્રુવના ત્રાકતંતુ સાથે જોડાયેલો છે. એ ભાજના અવસ્થાની શું છે? ઓળખ છે. ચલો ક્લિયર છે? તો આ થઈ ગઈ મિત્રો કઈ અવસ્થા? ભાજના અવસ્થા. રેડી? તો અહીંયા તમને ટોપિક લાંબો ન ખેંચાય એટલા માટે આ ટોપિકને આપણે બે ભાગમાં શું કરીએ? ડિવાઈડ કરી દઈએ છીએ. બરાબર? પૂર્વાવસ્થા અને ભાજના અવસ્થા અહીંયા શું થઈ ગઈ? પૂર્ણ થઈ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોની ચર્ચા કરીશું? તો કે ભાજનોત્તરા અવસ્થા અને અંત્ય અવસ્થા ઉપર ચર્ચા કરીશું. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આ બંને પોઈન્ટ એકદમ ક્લિયર થઈ ગયા હશે. ઓકે?